આંધ્રપ્રદેશની એલસીબી પોલીસે પાટણમાંથી ચંદનનો જથ્થો ઝડપી લીધો। પાટણના હાજીપુર પાસે આવેલ ગોડાઉનમાંથી આંધ્રપ્રદેશ એલસીબી પોલીસે પાટણ એલસીબી પોલીસને સાથે રાખીને એક ગોડાઉનમાંથી ચંદનના લાકડાના ટુકડા ઝડપી લીધા છે। હાલ તો ચંદનના આ જે લાકડાના ટુકડાને ઝડપી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ ગોડાઉન કોનું છે, ચંદનના લાકડાના ટુકડા કોણ અહીંયા લઈને આવ્યો અને આટલી મોટી સંખ્યામાં ચંદન અહીંયા લાવ્યું કોણ? ચંદનની આવી રીતે હેરાફેરી કરવી એ ગુનો છે, ગેરકાયદે છે ચંદનને કાપવું। હાજીપુર ગામ ખાતે આવેલું માલ ગોડાઉન છે। માલ ગોડાઉનના અંદરથી મોટા પ્રમાણના અંદર ચંદનના લાલ લાકડાનો જથ્થો પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે। આપ દ્રશ્યના અંદર જોઈ શકો છો કે જે રીતના 70 નંબરનું જે ગોડાઉન છે તેના અંદર ચંદનના લાકડાનો જથ્થો છે અને પોલીસ દ્વારા સઘન તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના આંધ્રપ્રદેશમાંથી થોડાક સમય પહેલાં કે ચંદનના લાકડું ચોરાયું હતું અને ત્યારબાદ ત્યાંથી આરોપીની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન જે ચંદનનું જે લાકડું છે તે પાટણ ખાતે આપવામાં અને તેને લઈને આંધ્રની પોલીસ વહેલી સવારથી જ પાટણ પહોંચી હતી અને સાથે એલસીબી પોલીસ સાથે ડીવાયએસપી પોલીસનો કાફલા સાથે હાલ જે માલ ગોડાઉન છે તેના અંદર તપાસનો દોર શરૂ કર્યો છે। એટલે કહી શકાય કે હાલ પોલીસ દ્વારા શંકાસ્પદ 3 જેટલા આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે। એટલે જે રીતના જે ચંદનનું લાકડું છે તે કરોડો રૂપિયા આસપાસનો આંકડો કહી શકાય છે। જેમ કે હાલ તો પોલીસ દ્વારા જે ફોરેસ્ટ વિભાગ તેમજ અલગ ટીમને બોલાવીને હાલ જે લાકડું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે જે રીતના ચંદનનો મોટા પ્રમાણમાં જથ્થો પકડ્યો છે તેને લઈને પાટણ એલસીબી સહિત આંધ્રની પોલીસ છે તે તપાસનો દોર શરૂ કર્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ ખાતે આવેલા માલ ગોડાઉનના અંદરથી મોટા પ્રમાણમાં ચંદનનો જથ્થો પકડાયો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ચંદનનો જથ્થો છે તે આંધ્રપ્રદેશથી પાટણ ખાતે લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ આંધ્રપ્રદેશ પોલીસને બાતમીના આધારે પાટણ ખાતે પહોંચી હતી ને પાટણ પોલીસ તેમજ એલસીબી પોલીસ સહિત આંધ્રના પોલીસ કર્મચારીઓ સાથે મળીને જે હાજીપુર માલ ગોડાઉન આવ્યું છે તેના અંદર તપાસના દોર શરૂ કર્યા હતા અને તપાસના દોરના અંદર આખું જે ગોડાઉન છે ગોડાઉન ભરીને કરોડો રૂપિયાનો ચંદનના લાલ લાકડા પડ્યા છે। એટલે કહી શકાય કે હાલ તો પાટણ એલસીબી ડીવાયએસપી સહિતનો જે કાફલો છે જે ચંદનનો માલ જે પકડાયો છે તેની તપાસ કરી રહી છે। કુલ કેટલો ઘણો માલ છે તેની પણ તપાસ થશે અને હાલ તો માહિતી અનુસાર 3 જેટલા આરોપીને છે પોલીસે પકડ કર્યા છે અને તેમની પણ પૂછપરછ શરૂ કરી છે। હાલ પોલીસ દ્વારા જે ગોડાઉન છે તે ગોડાઉનનો માલિક કોણ છે, આ માલ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, કેટલા સમયથી મંગાવવામાં આવ્યો હતો તેની પણ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। એટલે જોઈ શકો કે જે મોટા પ્રમાણના અંદર આ 70 નંબરના ગોડાઉનના અંદર ચંદનનો લાકડાનો જે જથ્થો પકડાયો છે સાથે આંધ્રની પોલીસના પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે તપાસ કરી રહી છે। જે સમગ્ર જે ચંદન પકડાયું છે તેના પણ આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના તમે આ ગોડાઉનના અંદર જોઈ રહ્યા છો તે ગોડાઉનના અંદર મોટા પ્રમાણના અંદર ચંદનનો જે જથ્થો છે જે દેખાઈ રહ્યો છે। એટલે કે ચંદનનો જે લાકડું માલ મળ્યો છે તેને હાલ પોલીસ દ્વારા જે સીઝ કરી દેવામાં આવ્યો છે અને તેને હવે ખોલીને તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલ જે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આવશે અને તે તપાસનો દોર શરૂ કરશે। એટલે કહી શકાય કે જે રીતના કરોડો રૂપિયાનું જે ચંદનનું લાલ લાકડું છે તે પાટણના હાજીપુરથી પકડાયું છે। એટલે તમે જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે આંધ્રની પોલીસ છે આંધ્રની પોલીસ દ્વારા જે તમામ જે ચંદનના લાકડાનું જે પેકિંગ કરેલું છે તમામ પેકિંગ જે ખોલી રહ્યા છે। તમે ગોડાઉનના અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા પ્રમાણના અંદર ચંદનના લાલ ટુકડા મળી આવ્યા છે અને એલસીબી પોલીસ તેમજ આંધ્રની પોલીસ છે તે હાલ તો તપાસ કરી રહી છે। એટલે જે પ્રમાણે જો વાત કરવામાં આવે કે પાટણના અંદર આશરે 3 કરોડથી પણ વધુનું ચંદનનું લાકડું છે તે પકડાયું છે અને હાલ તો પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ ચંદનનું લાકડું છે ક્યાંથી આવ્યું છે, કોના દ્વારા મંગાવ્યું છે, હાલ આ માલની ગોડાઉન છે તે ગોડાઉન કોનું છે તેની પણ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના ચંદનનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો છે તેને લઈને પોલીસ છે તે હાલ તો તપાસ કરી રહી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।